લોકોને ભગાડી જવાના બાબતે નગરમાં દુકાનો બંધ કરાવતી વખતે ટોળાએ વેપારીની દુકાનમાં તોડફોડ કરીને વેપારીને ઇજાગ્રસ્ત કર્યો હતો। અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે યુવતીને ભગાડી જવાના બાબતે નગરમાં દુકાનો બંધ કરાવતી વખતે ટોળાએ વેપારીની દુકાનમાં તોડફોડ કરી એક વેપારી ઇજાગ્રસ્ત થયો હતો। અરવલ્લી જિલ્લામાં સંવેદનશીલ ગણાતા મેઘરજ નગરની લઘુમતી કોમની યુવતી અને બાજુના રામગઢી ગામનો પંચાલ જ્ઞાતિનો યુવક બંને મોડાસા આઈટીઆઈમાં અભ્યાસ કરતા હતા। ગત 22 તારીખના રોજ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય ભાગી ગયા હતા, જે બાબતે છોકરીના પિતાએ મેઘરજ પોલીસમાં જણાવવા જોગ ફરિયાદ પણ આપી હતી અને આ બાબતે પોલીસ તપાસ ચાલુ હતી। એ દરમિયાન આજરોજ ચોક્કસ કોમના યુવકોએ ટોળામાં આવી ભાગી ગયેલ યુવતી માટે ન્યાય મેળવવા બજારો બંધ કરાવવા નીકળ્યા હતા। તે દરમિયાન ટોળાએ ઉશ્કેરાઈ જઈ એક વેપારીની દુકાનમાં તોડફોડ ચલાવી હતી, જ્યારે દુકાન બંધ કરતા બીજા એક વેપારી પર પથ્થરમારો કર્યો હતો, જેમાં યુવા વેપારી ગંભીર રીતે ઘવાયો હતો। ઘટનાની જાણ થતાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી અને નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ નગરમાં અજપાભરી શાંતિ છે। 22 તારીખે અમારે એક જાણવાજોગ દાખલી છે 10/17ની। એ જાણવાજોગમાં કામ એવું છે, કરિશ્મા કરીને છોકરી છે, કરિશ્માબેન મોહમ્મદ ગંગાગારી। એ 20 તારીખના રોજ જતી રહી હતી। એના ફાધરે જાણવાજોગ આપ્યું, તપાસ કરી એટલે છોકરી અને એક બીજો છોકરો છે રામગઢીનો જતીન પંચાલ કરી, એ બંને જણા સાથે આઈટીઆઈ કરતા હતા મોડાસા, અને બેન કંઈ પ્રેમ સંબંધ હતો અને બંને મોડાસાથી બારોબાર જતા રહ્યા। એ બધી તપાસ ચાલુ છે, પરંતુ આજે અમુક મુસ્લિમ આગેવાનોએ અમારા મિટિંગ ચાલુ હતી, શાંતિ સમિતિની મુસ્લિમ આગેવાન હિન્દુ આગેવાન મિટિંગ ચાલુ હતી। દરમિયાન અમુક મુસ્લિમ છોકરાઓ મુસ્લિમ આગેવાનો બધા ભેગા થઈ અને અહીં અમારા પ્રયત્નો ચાલુ હતા। દરમિયાનમાં મુસ્લિમ આગેવાનો સ્વેચ્છાએ દુકાનો બંધ કરી દેતા હતા, બંધ પાડતા હતા, બજાર માર્કેટ બંધ કરાવવાની કોશિશ કરતા એવું હતું કે, પણ એવું કોઈ હકીકત નથી। મુસ્લિમ આગેવાનો બંધ કરતા એમની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખતા હતા। માર્કેટ હાલ ચાલુ છે, કોઈ અનૈતિક કોઈ બનાવ બન્યું નથી। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી। આજ રોજ વડોદરા